નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર રાજા રજવાડા અને રાજકારણના આ એક વિશિષ્ટ પ્રસંગ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થાઉં છું. દોસ્તો, મારું સદભાગ્ય એ રહ્યું કે અધિકારી તરીકે ખૂબ નાની ઉંમરમાં ગુજરાતના 4 મુખ્યમંત્રીશ્રીઓ સાથે સીધો કામ કરવાનો મને મોકો મળ્યો. મારા વ્યક્તિત્વ ઘડતરનો એ સુવર્ણકાળ હતો, કારણ કે એવા જ કાબેલ, દક્ષ, વહીવટી ક્ષેત્રે નિપુણ લલિત દલાલ સાહેબથી માંડીને સુબેન્દુ ઘોષ સાહેબથી માંડીને S.K. શેલત, ધૈર્યચંદ્ર બુદ્ધ, K.N. જુત્સી, મથુરાદાસભાઈ શાહ, MP પારેખ જેવા દક્ષ, અનિલભાઈ શાહ, ઘણા નામ દઈ શકાય જેમનો મને ઘડવામાં બહુ મોટો ફાળો છે અને એનો હું ઋણ સ્વીકાર કરું છું. 4 મુખ્યમંત્રીઓ જેના સાથે નજદીકથી પરિચયમાં આવવાનું બન્યું તે માધવસિંહભાઈ, બાઉભાઈ જશભાઈ, અમરસિંહભાઈ, મારી જ કોલેજના વિદ્યાર્થી, અને ચીમનભાઈ પટેલ. ચારેય માટે ઊંચો આદર ધરાવું છું. આજે જે પ્રસંગ વર્ણવો છે એ એમાંના એક મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન એમનું જે પ્રદાન, એમની નિર્ણય શક્તિનું, એમના વિશ્વાસનું, એમના સમર્થનનું જે પ્રદાન ગુજરાતના પરિવર્તનમાં રહ્યું, એની યશોગાથા રજૂ કરવી છે. દોસ્તો, વહીવટની કોઈ પણ પ્રક્રિયામાં 3 પરિબળો અગત્યના છે. આજના આધુનિક યુગમાં પહેલું પરિબળ એટલે ટી એટલે ટેકનોલોજી, જે જ્ઞાનનો પર્યાયવાચક શબ્દ છે, કારણ કે જ્ઞાન એ જ શક્તિ છે. એલ્વિન ટોફલરે કહ્યું છે કે આવનાર સમય કેવો હશે, કોનો હશે? તો એણે કહ્યું છે કે નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. તો પહેલો ટી એટલે ટેકનોલોજી, જ્ઞાન. બીજું પરિબળ, આ જ્ઞાનને લોક સુખાકારી માટે કઈ રીતે વાપરી શકાય તે માટેનું તંત્ર, એટલે કે એ અર્થાત એડમિનિસ્ટ્રેશન. સામ પિત્રોડાએ સીડોટ અને રેક્સની રચના કરી. એ યશ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને જાય, પણ ભારતમાં ટેલિકોમ રિવોલ્યુશનનો પાયો નાખ્યો અને એને લોકો સુધી લઈ જવા માટેની સુવિધાના જે આખો સંક્રાંતિજનક બનાવ બન્યો, એના જનક સંચાર સચિવ તરીકે ભારત સરકારના શ્રી એન વિઠ્ઠલ નું નામ આજે પણ આ સંચાર ક્રાંતિના જનક તરીકે લેવાય છે. સામ પિત્રોડાની બરોબર સાથે લેવાય છે અને આજે આ સંચાર ક્રાંતિના શુભ પરિણામો આપણે માણી રહ્યા છીએ. બરાબર તે જ રીતે ડોક્ટર સ્વામિનાથન હરિત ક્રાંતિના જનક અને પ્રવર્તક બન્યા. તેમની માત્ર વૈજ્ઞાનિક તરીકેની સૂઝને કારણે નહીં, પણ ખેડૂત સુધી એને લઈ જવા માટે વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલની જોડીએ અમૂલ થકી સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રનો પાયો નાખ્યો, પણ એને શ્વેતક્રાંતિ ભરી દોડી જવામાં ડોક્ટર કુરિયન અને દલાયા જેવા દક્ષ મેનેજર અથવા વહીવટદાર કારણભૂત હતા. આવા તો અનેક દાખલાઓ આપણી આજુબાજુમાં મળી આવશે, જે એ એટલે કે એડમિનિસ્ટ્રેશનની અગત્યતા દર્શાવે છે. ત્રીજું પરિબળ, આપણે ટી એટલે ટેકનોલોજીની વાત કરી, એ એટલે એડમિનિસ્ટ્રેશન કે વહીવટની વાત કરી, અને ત્રીજું પરિબળ એટલે પી અર્થાત પોલિટિશિયન, રાજનીતિજ્ઞ, જેનું કામ ટી એટલે કે ટેકનોલોજી અથવા જ્ઞાન અને એ એટલે કે વહીવટ અથવા મેનેજમેન્ટના ઉપકારક પ્રયાસોના અવરોધવાનું કામ કરતા હોય તેવા અપ્રસ્તુત બની ગયેલા કાયદાઓને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાનું. ઉદારીકરણની નીતિઓ રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાત સ્તરે ખેડૂત પોતાના રહેઠાણથી 8 કિલોમીટરની અંદર જ જમીન ધારણ કરી શકે તે કાયદો દૂર કરાયો, ત્યાંના ઉદાહરણો છે.
આમ જો ટી એટલે કે ટેકનોલોજી, એ એટલે કે એડમિનિસ્ટ્રેશન અને પી એટલે કે પોલિટિક્સ નો યોગ્ય તાલમેલ સધાય તો પેટ ઓફ ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ, વિકાસની તાળી પડે. એક દાખલો મારા અનુભવમાંથી એનો ટાંકવા માંગુ છું કે શું થઈ શકે. મારો પરિચય આપતા તારીખ 5 ડિસેમ્બર 2007 ગુજરાત મિત્રની ચહેરા મોરા કટારમાં ડોક્ટર કૌશિક કુમાર દીક્ષિત કંઈક આ મુજબ લખે છે અને એમાં જ આ પ્રસંગનું વર્ણન આવી જાય છે. તમે જયનારાયણને એકવાર રૂબરૂ મળ્યા ન હો અને ફક્ત ફોન પર જ વાત કરી હોય તોય તમને એવું અચૂક વર્તાય કે આ માણસ રાજકારણ કરતા કોર્પોરેટ લેવલનો હોય તેવું લાગે છે. તમને એવું વર્તાય તેમાં કશું નવું નથી, જે છે જ તે જ તમને વર્તાવાનું છે. એમટેક સિવિલ આઈઆઈટી પવાઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ તેમજ એલએલબી સુધીનો અભ્યાસ પૂરો કરનાર જયનારાયણ વ્યાસે ફાઇનાન્શિયલ અને ઔદ્યોગિક મેનેજમેન્ટની કન્સલ્ટન્સી ખોલી છે. પોતે ઘણી નાની ઉંમરથી સરકારના ઉદ્યોગો અને વહીવટી તંત્રોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની સ્થાપના એમના હાથે થઈ અને 1978 થી 1990 સુધી પોતે એ સંસ્થામાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપેલી. જીઆઈડીસીમાં માર્કેટિંગ ઓફિસર તરીકે પણ કામ કરેલો. ગુજરાતના પૂર્વ મંત્રીઓ ચિમનભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી, માધવસિંહભાઈ સોલંકી, બાબુભાઈ જશભાઈ પટેલ જોડે એમણે જબરો, કોઈને નુકસાન કરે તેવો નહીં, ગરબો કેળવેલો. અમરસિંહ ચૌધરી અને જયનારાયણ બંને એક જ કોલેજના વિદ્યાર્થી, બંને MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં ભણ્યા. ત્યાંથી એન્જિનિયરિંગના સિવિલ એન્જિનિયરિંગ શાખામાં ગ્રેજ્યુએટ થયા. એટલે બંને એક જ કોલેજના વિદ્યાર્થી, બંને MS યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ. સરકારી કામો એટલે ધીમી ગતિના કામો અને સરકારી, આ કૌશિક કુમાર દીક્ષિત લખે છે, મારું લખાણ નથી. કૌશિક કુમાર દીક્ષિત લખે છે આગળ એ કટારમાં કે સરકારી કામો એટલે ધીમી ગતિના કામો અને સરકારી કામો પતે ત્યારે જાણવું કે પત્યા. આવા અનુભવ અથવા વિચારો ધરાવતા લોકોએ આ જયનારાયણને અચૂક મળવું જોઈએ અને આ માણસ પાસે અમુક સરકારી કામો ઝડપથી પતાવી આપવાની માંગણી પણ કરવી જોઈએ. માનવ શરીરની નાની મોટી અટપટી નસોમાં ફરતા લોહીની માફક આ માણસ સરકારમાં ફરી વળી શકે છે. રિલાયન્સના ધીરુભાઈ અંબાણીને આ માણસનો એક આશ્ચર્યજનક અનુભવ થયેલો. સુરત નજીકનું હજીરા રિલાયન્સ માટે સોનાની ખાણ છે તે વાત ધીરુભાઈના મગજમાં આ માણસે ઠસાવેલી. એટલું જ નહીં, ધીરુભાઈને પોતાના 2 દીકરા મુકેશ અને અનિલ સહિત આ માણસ સુરત ખેંચી લાવેલો. એટલું જ નહીં, માત્ર 2 દિવસમાં ધીરુભાઈને રિલાયન્સનું 1 એકમ સુરત સ્થાપવા કન્વિન્સ કરી દીધેલા. માત્ર એટલું જ નહીં, પણ તે વેળા ધીરુભાઈએ તે વખતની ગુજરાત સરકારને 250 મેગાવોટ વીજળી આપવાની માંગણી કરેલી. તે કામ પણ વ્યાસજીએ ચપટી વગાડતામાં પતાવી આપેલું. આ કૌશિક કુમારના શબ્દો છે. ધીરુભાઈ પણ ઉસ્તાદ હતા, પણ જાણતા નહોતા કે જયનારાયણ ઉસ્તાદોના ઉસ્તાદ છે. ધીરુભાઈએ જમીન ખરીદીનું કામ સરકાર પાસેથી 15 દિવસમાં પતાવી આપવા માત્ર પૂછ્યું. આ માણસે માત્ર 2 દિવસમાં એ કામ પતાવી આપ્યું. બોલો, સરકારી કામો વિશે જે ગેરસમજો ફેલાતી રહે છે તે પરત્વે કોઈ ગેરસમજ થઈ રહી હોય એવું તમને હવે લાગે છે ખરું? આનું પરિણામ શું આવ્યું તે આજે હજીરાનો જે વિકાસ થયો છે તેના પરથી જોઈ શકાય છે. જો મુખ્યમંત્રી, તત્કાલીન ઉદ્યોગ સચિવ અને ધીરુભાઈનો ગુજરાતમાં રોકાણ કરવા ખેંચી લાવવામાં કામે લાગેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે, હવે મારું લખાણ છે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે મારી સાથે તાલમેલ ન સધાયો હોત તો નક્કી રિલાયન્સનું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને રિફાઇનરી બંને ગુજરાત બહાર મહારાષ્ટ્ર કે કર્ણાટકમાં ગયા હોત. બોધ માત્ર એટલો જ છે કે નિસ્વાર્થ હેતુ ખાતર થઈને જ્યારે રાજ્ય સત્તાના ત્રણેય અંગો તાલમેલ સાધે છે ત્યારે ભલભલા અશક્ય પરિણામો પણ શક્ય બની જાય છે. રિલાયન્સ ગુજરાતમાં નરોડા ખાતે શરૂ થયો અને કોઈ કારણસર એનાથી ઘણું મોટું રોકાણ મહારાષ્ટ્રમાં પાતાળગંગા ખાતે ચાલ્યું ગયું. ગુજરાતનું તંત્ર ત્યારે કદાચ એવા બ્રહ્મા હશે કે અહીં નરોડામાં પથારો પાથરીને બેઠા છે. તે રિલાયન્સ વાળા બાજુમાં મુઠિયા ગામની જમીન પણ લીધી છે. તે અંબાણી હવે ક્યાં જવાના? આ અહમ અને અતિવિશ્વાસ ગુજરાતને નડી ગયો. એ ભૂલને સુધારી એ જ તંત્ર
અને વહીવટ તેમજ પોલિટિક્સના સંયોજને જેનું પરિણામ આજે નજર સામે છે. અને હજીરા અને ત્યારબાદ જામનગરમાં જે રિફાઇનરી સ્થપાઈ રહેલી છે એનો પાયો એ દિવસે નખાઈ ગયો હતો, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમરસિંહભાઈ ચૌધરીએ અને ગુજરાતના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ તરીકે શ્રી એચ.કે. ખાને ગાંધીનગર બેસીને મને સુરતમાં ઓથોરિટી આપેલી કે તું કાગળ આપી દે, પછી જોઈશું. અને મેં એ ઓથોરિટી પર ધીરુભાઈ ચા નાસ્તો કરે એ વખતે સુડા એટલે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર કમ ચેરમેન શ્રી એન.એમ. બિજલાણી હતા. એમની ઓફિસમાં ચા નાસ્તો કરે અને બિજલાણી સાહેબ સાથે ચર્ચા વાર્તા કરે દરમિયાનમાં એમના જ સ્ટેનોને લઈને મેં મારા લેટર હેડ પર કાગળ ટાઈપ કરાવી નાખ્યો હતો અને એ પતે પેલા ધીરુભાઈના હાથમાં આપી લો. ધીરુભાઈ આશ્ચર્યનો આંચકો ખાઈ ગયેલા. હજુ પણ આજે આખી ઘટનાના નજરે જોનાર સાક્ષી શ્રી હેમંત દેસાઈ સુરતમાં વસે છે. કૌશિક કુમાર દીક્ષિતે જે વાત લખી છે એમાં એક શબ્દ પણ અતિશયોક્તિનો નથી. કહેવાનો મતલબ એ છે કે કામો થાય છે ને થયા છે. આવા જ બીજા ઘણા કામો વિશે હું કહી શકું એમ છું, જે મંત્રી તરીકે જે અધિકારી તરીકે મારા કાર્યકાળ દરમિયાન થયા, નિર્ણય લેવાયા, પારદર્શકતા હતી, પ્રમાણિકતા હતી, માટે કોઈ આક્ષેપ પણ નહીં થયા. ત્યારે દોસ્તો, સરકાર ધારે તો ધારે તે કરી શકે છે અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર કરી શકે છે, કોઈ પણ પ્રકારની ઘાલમેલ કે ખાયકી વગર કરી શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ આ તો રાજા રજવાડા અને રાજકારણ. તમે આ નિર્ણયો લો, ભગવાને કઈ સમુદાર્યો છે, નહીં તો માધવસિંહભાઈના મગજમાં જે ગેરસમજ પેસી ગઈ હતી એવી ગેરસમજ થાય તો કોઈક વખત તમારો શિરચ્છેદ પણ થઈ જાય. ચેતીને ચાલવું. રાજા સાથે રહેવું એ હંમેશા ગૌરવની વાત છે. લોકો તમને ઈર્ષાની નજરથી જુએ છે, પણ એ રાજા ક્યારેક તમારું માથું પેલો કુંભાર માટીનો પિંડો ચાકડા પરથી ઉતારી લેશે એનું કઈ ઠેકાણ નથી હોતું. એટલે એમાં તમને આમ જળહળાટ દેખાય છે, પણ એની પાછળ રાજસત્તાની તલવાર પણ હોય છે. તો બસ આજે આટલું દોસ્તો. તમારા દોસ્ત જયનારાયણને આજ્ઞા આપશો. આવા તો ઘણા બધા સંસ્મરણો છે ને મારી આત્મકથામાં પણ લખ્યા છે. વહેંચતા રહીશું તમારી સાથે. તમને વિનંતી છે કે આ હકારાત્મક વાતો છે, નકારાત્મકતા આમાં નથી. કોઈને ખરાબ કહેવાનો, કોઈને બુરા ચિતરવાનો કોઈ પ્રયાસ આમાં નથી. ત્યારે સમાજમાં શુભત્વમાં વિશ્વાસ પ્રેરવો હોય અને સમાજને હકારાત્મક રીતે વિચારતો કરવો હોય તો આવા પ્રસંગો સમાજમાં વધુ ને વધુ ફરતા થાય તે જરૂરી છે. તો આપ માત્ર આપના પૂરતું જેને મર્યાદિત નહીં રાખતા, વધુમાં વધુ દબાદબ શેર કરી તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો. તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રિપ્શનનું બટન દાબી સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો. દોસ્તો, આમાં સબસ્ક્રિપ્શનની કોઈ ફી નથી, મને કોઈ પૈસા નથી મળવાના. પણ તમે સબસ્ક્રાઇબ કરશો તમને હૂંફ મળશે કે આટલા સબસ્ક્રાઇબર્સ છે મારા. અને આ તમારી ચેનલ સંખ્યાબળને નથી ગણતી. તમારી આ રિયલ ડિબેટ ચેનલ, તમારી ચેનલ એ ક્વોલિટીને માન આપે છે. અમે સંખ્યાબળની દ્રષ્ટિએ 50,000ની આજુબાજુ છે, પણ અમારા ડિબેટ, અમારી વાતો છેક ન્યાયતંત્રમાં ઉચ્ચ સ્થાને બેઠેલાઓથી માંડીને વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને બેઠેલા અને બિઝનેસ અને કોમર્સમાં ઉચ્ચ સ્થાનેથી બેઠેલા લોકોથી માંડીને જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો સુધી જુએ છે. યુવાનો જુએ છે, શ્રેષ્ઠીઓ જુએ છે, ભણેલા ગણેલા જુએ છે, પ્રોફેસરો જુએ છે. તો આ ચેનલ છે એક ક્વોલિટી ચેનલ છે. વી આર યુટ્યુબર્સ વિથ અ ડિફરન્સ. અમારી પાસે સંખ્યા નથી. મેં 50,000, લોકો લાખોમાં આંકડા આપે છે અને લાખોની સંખ્યા કરવી સરળ છે, પણ અમે નહીં કરીએ. માત્ર ને માત્ર સત્ય આધારિત, માત્ર ને માત્ર કોઈને ઉપયોગી થાય તેવા, માત્ર ને માત્ર હકીકતો ઉપર નિર્ભર રહીને અમે સમાચારો તમારા સામે લઈ આવીએ છીએ. અને તમારું પ્રેમ અને લાગણી એ જ અમારું મોટું બળ છે. તો વધુમાં વધુ સંખ્યામાં દર્શક મિત્રો અમારી સાથે જોડાય, તમને હૂંફ મળશે, બીજું કંઈ નહીં. વધુ સારું કામ કરવા માટે
ઊંફ મળશે. આપણે ખેતરમાં બળદને પણ હળ જોતર્યો હોય તો ટ્રેક્ટરનો જમાનો આવી ગયો, પણ બળદને હળે જોતર્યો હોય તો પણ આપણે એને થપકારીને પંપાડીએ છીએ, એને બાપો બાપો કહીને પોરખાઈએ છીએ. તો આ તો માણસ છે. જયનારાયણ નામનું પ્રાણી તો માણસ છે. તમારા પ્રેમનું ભૂખ્યું છે, તમારી લાગણીનું ભૂખ્યું છે. તમે જોડાવો ને સબસ્ક્રિપ્શન વધારે ને વધારે આપણા સાથે. જીન્યુઅન સબસ્ક્રિપ્શન, પૈસાથી ખરીદેલા નહીં, જીન્યુઅન સબસ્ક્રિપ્શન થકી જોડાઓ એવી મારી આપને વિનંતી છે. મળતા રહીશું દોસ્તો. હરી ઈચ્છા બલી હસી, બધું ચાલ્યા કરે છે ઈશ્વરની અદ્રશ્ય ઈચ્છા પ્રમાણે. આપ સૌનું શુભ ઈચ્છું છું, કલ્યાણ ઈચ્છું છું. આવજો.